હેલો ગાઈસ, તો આજે આપણું શૂટ હતું એટલે જો રસોઈમાં મોડું થઈ ગયું છે અને આપણે સૂર્ય કુકર હમણાંથી કાઢ્યું છે તો રોજ એની અંદર છે ને શાક ને ભાત તો બફાઈ જાય એટલે આપણે રોટલીને એવું પહેલા કરી નાખીને પછી શાકનો ને એનો વઘાર કરવાનો એની પાછળથી કરી છે. તો 12:15 થઈ ગયા છે અને આજે બનાવવાનું છે મગ ભાત અને રોટલી. તો મગ આપણે 12:30 નીચે આવશું તો ત્યાં સુધીમાં જો આપણે લોટ બાંધી નાખી અને ડાયરેક્ટ રોટલી કરી નાખી. ન કરું રોજ કઈ રીતે કરું કે લોટ બાંધી નાખું પછી 5-10 મિનિટ પડ્યો રહે લોટ અને પછી રોટલી કરી, પણ આજે આપણે ડાયરેક્ટ જ કરી નાખશું કારણ કે ઓલરેડી 12:15 જેવું તો થઈ ગયું. અને મને છે ને નાના ચાંદલા હમણાંથી બહુ ગમે છે કારણ કે વેસ્ટર્ન કપડાં પહેરીને તો એના ઉપર નાના ચાંદલા મસ્ત લાગે. ચાંદલા તો અમારા પાસે બહુ બધા પડ્યા છે પણ આની અંદર જે ગુંદર છે ને હાવ સારું નથી. આ જો અત્યારે લાગેલો છે ને હમણાં થોડીક વાર થાય ને ત્યાં એને હાથે હાથે જ ખરી જાય એટલે વિચાર છે કે આવું છે ને આપણે આખું પેકેટ લઈ આવું છે જેનું સારું ગુંદર હોય ને એવા ચાંદલાનું. તો જોવો મગમાં છે ને આપણા બફાઈ ગયા છે, આની અંદર ભાતાઈ જોવો આપણા બફાઈ ગયા છે, વરાળું નીકળે છે, હજી બંધ જ રાખ્યું છે. અને રાતે જોવો આપણે ચેવડો કરવાનો પ્રોગ્રામ છે એટલે અત્યારથી જ જો મમ્મીએ દાણા કાઢી નાખ્યા છે અને ઉપર સૂર્ય કુકરમાં મુકાઈ આવે કારણ કે જો 1:45 જેવું થવા આવ્યું છે એટલે 4 વાગશે ને તે આ બધા બફાઈ જાય એટલે રાતે ખાલી વઘારવાનો જ રે, ચડવાનો ન રહે. તો આપણો ગેસ છે ને એટલો ઓછો બળે. તો જો હમણાં આવી રીતે આપણે ગેસની બચત કરી છે. તો અમારા ઘરે છે ને ઇલેક્ટ્રિક સગડી લેવાની છે એટલે હું અને જાડુ બંને જોવા માટે જઈએ છે. કઈ લેવી અને શું ફીચર્સ આવે એ તો કોઈ આઈડિયા છે નહીં. 2-3 દુકાને જોશું, જ્યાં સારી લાગે ત્યાંથી લઈ લેશું આજકાલમાં. તો કાંઈ નહીં, હું ને જાડુ જઈએ છીએ અને લેવા પાછળના 2 કારણ છે. એક તો અમારે લેવાની જ હતી ઘર માટે અને બીજું કારણ એ છે કે અત્યારે સિલિન્ડરની શોર્ટેજ હાલે છે એટલે અત્યારે ખાસ ઘરમાં હોય ને તો યુઝ માટે આવી જાય. તો આ સારો ટાઈમ છે લેવા માટે. ઓલરેડી અમારે ઘણા દિવસથી લેવી જ હતી પણ કીધું કે લેવું આળસમાં જતું હતું પણ અત્યારે જરૂરિયાત છે તો જોવા જઈએ અને ગમશે તો લેવો તો લેવું. ઇલેક્ટ્રિક સગડી માટે અમે જો સૌથી પહેલાં વિજય સેલ્સમાં આવ્યા છે પણ અહીંયા કોઈ ઓપ્શન છે નહીં એટલે હવે અહીંયાથી બીજે જઈએ છે કારણ કે એક જ સગડી છે અહીંયા એટલે હવે બીજી કંઈક ઓપ્શન જોઈએ. જો અત્યારે અમે આવ્યા છીએ ક્રોમામાં પણ અહીંયા પણ છે ને ઇલેક્ટ્રિક સગડી નથી. એ ભાઈ એવું કીધું કે ભાઈ પૂરી થઈ ગઈ છે, બીજી ક્યાંક તપાસ કરો. એટલે પબ્લિકે જેટલી હોય ને એટલી ઉપાડી લીધી. શું કેવું જાડુ? પતિ જ જાય આમે તે કેટલા દિવસથી આનું હાલે છે ઇલેક્ટ્રિક સગડીનું તો અત્યારે પતિ જ ગયું હોય ને આપણે થોડાક લેટ છે. છેલ્લે જાયગા ક્યાંય નહીં ક્યાંક તો મળી જ જાય. નીરવ સગડીનું શું છે હવે? ત્રીજા લોકેશન આવ્યા હતા ડિજિટલમાં, રિલાયન્સમાં. અહીંયા ના પડતી કે તમારે જેવા 20 ગ્રાહક આવા બધા ના પડતી છે. તો જો રિલાયન્સ ડિજિટલમાં અત્યારે આવ્યા છે. બહારથી જ અમે વહી આવ્યા પૂછીને કારણ કે અંદર નહોતી. ક્રોમામાં એવું જ હતું, ઉપર ધક્કો ખાઈ પણ એ કે સગડી તો એકોય નથી. ત્યાં ધક્કો ખાતો, અહીંયા તો ધક્કો જ ન ખાતો. સિક્યુરિટી ગાર્ડ જ કહી દીધું ગયા જાઓ. હા, હવે જોઈએ નાની દુકાન હોય ને કદાચ એમાં હોય તો હોય, બાકી આવી રીતે અહીંયા તો ક્યાંય છે નહીં. કાં તો ઓનલાઈન મંગાવવી પડશે ને કાં તો નાની દુકાનમાં ક્યાંકથી લેવી પડશે. ગોતી આવે. હા, તો 2 કલાકના અંતે છે ને ફાઇનલી અમારો ઇલેક્ટ્રિક સ્ટવ આવી ગયો છે. સ્ટવ કહેવાય કે નહીં ખબર નહીં પણ ઇલેક્ટ્રિક સગડી ટૂંકમાં આપણે સગડી જ કહી છે. અમે નહીં તો પહેલા તો ઓલા 3 જગ્યાએ ગયા હતા, એના પછી 7 થી 8 દુકાને ગયા હતા અને ફાઇનલ આપણે કરી નાખી છે, લઈ લીધી છે. અમુક જગ્યાએ હતી ને અમુક જગ્યાએ હતી અમને ગમતી નહોતી ને એવું બધું હતું તો ફાઇનલી જો એક ડિસાઈડ કરીને આપણે લઈ લીધી છે. ઘરે જઈને તમને બતાવીએ. જો ભાઈ ફાઇનલી છે ને નવી સગડી લઈ લીધી છે અને જાડુ એનું મુહૂર્ત કરે છે. જો જય ગણપતિ દાદા. ઇલેક્ટ્રિક સગડી ફાઇનલી આવી ગઈ છે. બહુ ગોતી જોઈએ એ કંપની તો નહોતી અવેલેબલ પણ સૂર્ય કંપની મળી ગઈ એટલે સાંભળેલી કંપની છે, તું વાંધો નહીં. કાં જો કે ઇલેક્ટ્રિક સગડીમાં કંપનીનું તો બીજું શું હોય પણ કંઈક મળે જ કંપની તો લે જ. અધરવાઇઝ આ સારી અમને ડીલ લાગી એટલે લઈ લીધી છે. આ છે સૂર્યા કંપની અને અમને 2800 રૂપિયામાં પડી અને 2200 વોલ્ટ છે ને જાડુ? જો આપણે ઓન ઓફ કરી દીધું છે અને પાણી ગરમ કરીએ છીએ આપણે મુહૂર્તમાં. જોવો ઓકે, હજી છે ને આપણને સેટિંગ સમજતા થોડીક વાર લાગશે પણ જો આવી રીતે ફ્લેટ વાસણો ની બધું ચાલશે આમાં. સ્ટેનલેસ સ્ટીલના ની બધા ફીચર્સ તો ભાઈ ઇઝી જ હોય એટલે વાંધો નહીં આવે. પાણી ક્યારે ગરમ થાય જોવું. જાડુ ચાલુ તો કર્યું છે ને કે ચાલુ તો થયું? હજી આપણે બધા નવા છીએ આમાં. ઓકે બસ હવે ચાલુ થઈ ગયું. ફાઇનલી પહેલું પરીક્ષણ અમારું સફળ રહ્યું છે. જો 2200 વોલ્ટ ઉપર પાણી ગરમ કર્યું છે અને આની પહેલા અમે ગ્લાસમાં મહેનત કરતા હતા પણ ગ્લાસ છે ને આ ટૂંકમાં આના માટે સ્યુટેબલ નથી. કાંક સપાટીમાં લોચા હશે એટલે ફ્લેટ જોઈએ. આ ફ્લેટ મને એમ કે ફ્લેટ છે પણ ફ્લેટ નહોતું. જો ભાઈ બંધ કરો આને. ઓકે ઓફ કરી દીધું છે અને સ્વિચ બંધ કરી દો. ઓકે ભાઈ જો આ હતી અમારી ઇલેક્ટ્રિક સગડી. અરે બહુ ગરમ હશે. ઇલેક્ટ્રિક સગડીની છે ને અત્યારે ભારે શોર્ટેજ છે કારણ કે બાટલાનું એ બધું ચાલે છે અત્યારે. સિલિન્ડર ક્યાંય મળતા નથી કારણ કે વિજય સેલ્સમાં ગયા, ક્રોમામાં ગયા, પછી રિલાયન્સ ડિજિટલ ગયા, બધાએ અમને ના પડતી હતી. ઘણી દુકાને ગયા
ટૂંકમાં ક્યાંક જે પીસ પડ્યા હોય ને એ તમારે ઓનમાં બોલાય છે. એટલે 2000નો પીસ હોય તો 2500 વેચાતો હોય, પછી બ્રાન્ડેડ નોન બ્રાન્ડેડ અત્યારે જે તમારે મળે ને એ લઈ લેવાનું હોય. તો અમને એમાં સૂર્યા કંપનીની સારી લાગી એટલે લઈ લીધી, અને થોડા ઘણા સારા વોલ્ટેજ હતા એટલે લઈ લીધા. 2100 વોલ્ટ કે 2200 વોલ્ટની છે. એટલે બાકી કેવું થાય, લઈ તો લઈએ પણ પછી ઘરમાં કાંઈ બને ને કંઈ કામનું નહીં. એટલે થોડા ઘણા તો વધારે આપ્યા જ હશે, કારણ કે માર્કેટ પ્રાઇસ તો આટલી બધી નથી. અત્યારે બધી ઓન બોલાય છે, પણ આપણું કામ પતી ગયું મોટી વાત છે. દુકાનવાળા અમને કહેતા હતા કે 2 મહિના પહેલાં છે ને ઇલેક્ટ્રિક સગડીનો કોઈ ભાવે ન પૂછતો, અને અત્યારે કે અમે 100 ઓર્ડર કરીએ ને તો અમારી પાસે 5 પીસ આવે છે, કારણ કે લોકોમાં ડિમાન્ડ જ એટલી છે અત્યારે. The next day. તો મેં અને નીરવે વિચાર્યું હતું કે આજથી બધી ઉકાળવાની ને એવી વસ્તુ છે ને સગડી ઉપર કરશું, પણ સગડી જો હજી તો લાવ્યા ને ત્યાં તૂટી ગઈ છે. નીરવ, કાચ તૂટી ગયો એનો. હવારમાં મેં તો આ ન્યૂઝ સાંભળ્યા, શોકિંગ ન્યૂઝ. જો કાચ તૂટી ગયો સુપરમાં. હવે શું થયું તો ખબર નથી. હવે શું થયું? કાઈ નહીં, આમાં ચા ને દૂધ ને બધું ગરમ કર્યું ને આવું થઈ ગયું. જોવું પડશે બીજું તો હું લાગે નહીં. જોજો ખાસ કરીને હજી તો એક દિવસ નથી થયો પૂરો અને ત્યાં આવું થઈ ગયું. બોલો, જો સગડીની તમને છે ને હાલત બતાવી દઉં. કયા રીઝન થી થયું એ તો કઈ ખબર નથી પડતી, પણ સવારે જે નોર્મલ આપણે ગરમ કરવા માટે કંઈક મૂક્યું હોય તો એના લીધે જો ભાઈ ગ્લાસ બ્રેક થઈ ગયો છે. હવે આને એની પાસે લાઈન જઈએ અને રીઝન પૂછ્યો કે ભાઈ આ એના લીધે થયું છે. કારણ કે સગડી હોય તો શું કહેવાય, આપણે કોઈ પણ વસ્તુ ગરમ કરવા માટે લીધી હોય અને એમાં જ જો આવું થઈ ગયું છે. હવે જોઈએ બીજું હું. આપણે તો નવા છીએ આમાં. નોર્મલ આમાં તો ફીચર્સમાં કાંઈ નથી. ઓન ઓફ કરવાનું છે અને ગરમ ઠંડુ કરવાનું ને એવું બધું છે. ગરમ ઠંડુ તો નહીં, પણ વોલ્ટેજ ઓછા વધારે કરવાનું છે. જો ખાસા એવા ક્રેક આવી ગયા છે બધી જગ્યાએ. તો જો સૂર્ય કુકરની અંદર આજ દાળ ભાત મૂકાતા. આજ સવારથી છે ને તડકો નહોતો અને માંડ નીચે લઈને આવીશું. એક તો સૂર્ય કુકરને પહેલા વરાળ જવા દેવાની, ક્યાંય હાથ ન અડવો જોઈએ, અને એક નાનું એવું આવડું નેપકીન હતું એની અંદર હું આ 2 ડબ્બા લઈ અને આરે ફોન, કેમ કે ખીચું નથી મારી પાસે. તો જો માંડ આપણે નીચે ઉતરા છે. મને એવું થાય સીડી ઉતરતી હોય ને તો એવું થાય કે હું આમાં પડી ન જાઉં, કારણ કે એક તો મારા ચંપલ એવા છે. હવે આપણે ચેક કરી જોઈએ કે દાળ ને ભાત બફાઈ તો ગયા છે ને, કારણ કે આજે તડકો નહોતો. ભાત તો બફાઈ ગયા એવું લાગે છે. હવે દાળ જોઈ લઈ. 12:30 વાગ્યા સુધી આપણે મૂક્યા છે. હો, ડબ્બોય નથી ખુલતો. બોલો, તો દાળ એ બફાઈ તો ગઈ છે. આપણે લઈ બહુ નથી બફાણી, પણ ક્રશ કરીને કરશું ને દાળ તો થઈ જાય. જો આવી બફાણી છે આપણી દાળ. કાલે ઘરે સગડી આવી ગઈ ને તો એવું થઈ ગયું કે હા એક કામ પતી ગયું, પણ એક કામ પાછું પૈતું નથી, વધ્યું છે. હવે સગડી વાળાને ત્યાં જાવું અને કહેવું કે ભાઈ આ કઈ રીતે થયું છે. હવે રીઝન નહીં તો આપણને ખબર નથી, અને શું થાય છે એ હવે આગળ જોઈએ. પણ અમને અમારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે અમે કોઈ પણ વસ્તુ કરીએ કે કોઈ પણ વસ્તુ લાવીએ ને તો એ એકવારમાં તો પતી ન જ જાય. એમાં અમે આની પહેલાં ગેસ સ્ટવ લાવ્યા તો એમાં એટલા હેરાન થયા હતા. આ સગડીમાંય જોઈ લ્યો, રેકોર્ડ અમારો 100% જ છે. જો ઘણા ટાઈમ પછી છે ને હું નારિયેળ પાણી પીવું છું, અને જાડું પીવે છે. જો ભાઈ, કારણ કે મારે તો હમણાં વચ્ચે ડૉક્ટરે ના પાડી હતી, પણ હમણાં કીધું છે કે તમે નારિયેળ પાણી પી શકો. એટલે જો ભાઈ કેટલા સમય પછી આનો સ્વાદ લીધો છે. જાડુ તો જો કે પીવે છે વચ્ચે વચ્ચે અમારી સોસાયટીમાં આવે એટલે. હું કહું જાડુ? કોક વાર વચ્ચે આવે પીવાની ઈચ્છા થાય તો લઈ લઈ, બાકી આમ સ્પેસિફિક લારી આવી નથી. તને કયું ભાવે, પાણી વાળું કે મલાઈ વાળું? મને જ્યારે મૂડ હોય એના ઉપર ડિપેન્ડ કરે. અત્યારે મારે મલાઈ ખાવાનું મૂડ નથી એટલે ખાલી પાણી વાળી લીધું. અમુક વાર મલાઈ ખાવાની ઈચ્છા હોય તો એવું લઈએ. ઓકે, અને મારે તો વધારે મલાઈ વાળું ભાવે, પણ આજે પાણી વાળું લીધું. જો ભાઈ હવે આપણે છે ને ડ્રાઇવિંગનું ટેન્શન મૂકી દીધું છે, અને જાડુએ જો સંભાળી લીધું છે. કારણ કે જાડુને જો પાક્કી આવડી છે ગાડી. હું કેવું જાડુ? પાછી આવડી ગઈ તો નીરવને આરામ કરવાનો. માર ગાડી આ દિવસમાં 4થી વાર બહાર નીકળ્યા ને 4થી વાર ગાડી હું અકાવું. જો સારું ને. જો ભાઈ જાડુ હાકે છે ફૂલમ ફાસ્ટ. જો કે હજી ધ્યાન જ રાખે છે, કંટ્રોલમાં રહીને એનું ધ્યાન રાખે છે ખાસ કરીને. જો બહાર નીકળ્યા છીએ કામ માટે, કામ પતાવીને ઘરે જઈએ છીએ. વાહ જાડુ વાહ. તો અત્યારે જો એક જગ્યાએ બહાર કામથી જઈએ છીએ અને આપણું પેટ્રોલ પતી ગયું હતું, તો રસ્તામાં જો પેટ્રોલ પુરાવીએ છીએ, પણ જુઓ અહીંયા ક્યાંય લાઈન આપણને જોવા નથી મળતી. અમારો જો જે આવ્વાનો પહેલો નંબર જ આપણો આવી ગયો છે અને પાછળ એક કોઈ ગાડી નથી. એટલે હવે ટ્રાફિક પતી ગયું એવું લાગે છે. એક જ દિવસ રહી હશે ટ્રાફિક. અમે એક કામથી છે ને બહાર આવ્યા છીએ, અને રિવરફ્રન્ટ બાજુમાંથી નીકળ્યા, અને રિવરફ્રન્ટનો તમે ખાલી વ્યૂ જુઓ. એક નંબર વ્યૂ છે, અને સનસેટ થઈ ગયો છે. બાકી નજારો જો એક નંબર છે ને. બાકી
પુલ ને નદી ને બધું જો. જાડુ જો ફોટોગ્રાફી કરે છે. જાડુ એટલું બધું સારું આવે છે. એટલું બધું સારું જ આવે ને આમ લાઈક ફોરેનમાં આવી ગયા હોય ને એવું લાગે છે અત્યારે. અત્યારે જો કે સીન જોઈને તો ફોરેન કરતા જબરજસ્ત લાગે છે. કા જાડુ જો બધા ફોટા ની જ લે છે. ઘણા દિવસ બાદ આવ્યો રિવરફ્રન્ટ, કારણ કે અમારા ઘરથી છે ને દૂર હોય એટલે. લાસ્ટ ટાઈમ આપણે ક્યારે આવ્યા હતા ની ખબર જ નથી, મને યાદ જ નથી. બોલ પેલા આવતા લગન પહેલા, હવે કઈ આવતા નથી. હા લગન પહેલા આવતા ને લગન પછી એકાદ બે વાર આવ્યા આવીશું, પણ આમ લાઈક મેમરીઝ બધી અમે અહીંયાથી ને જ આપણે કોલેજ જતા, અહીંયાથી આપણે બસ હાલતી, કયા પુલેથી હાલતી એ નથી ખબર, પણ આ એકાદ પુલેથી તો હાલતી જ આપણે રિવરફ્રન્ટ પાસેથી. આવા ઘણા બધા પુલ છે અહીંયા, કારણ કે અમદાવાદ છે ને એની આ બાજુ છે અને ઓલી બાજુ છે, વચ્ચે રિવર છે, એટલે કનેક્ટિવિટી માટે છે ને પુલ છે. એ બધી તો ખબર છે આપણને. આપણે ઓલા છેડે રહી છીએ ને હું કોલેજ આ છેડે કરતી, એટલે રોજ અહીંયાથી જ નીકળતા હતા. જો અત્યાર સુધી અમે ઉપર ઊભા હતા અને ફાઇનલી જો ભાઈ નીચે આવ્યા છે અને અહીંયાથી વ્યૂ જો ફોરેન જેવો આવે તમને જો, અને એકદમ નદી મસ્ત દેખાય છે ને તમને. બહુ બેહી લીધો, હાલો હવે ઘરે. 5 મિનિટે પૂરી નથી આવીને બેઠા ને એમાં ક્યાં ઘરે જાય? થોડીક ટ્રાફિક થઈ જાય રસ્તામાં. કાંઈ ટ્રાફિક નહીં થઈ લ્યો. આમ તો આવતા નથી, અહીંયા નજીક કામથી આવ્યા છે એટલે અહીંયા જ તો બેસવા દે. બાકી આ દૂર બહુ પડી જાય, અહીંયા આવવું હોય ને તો એમને થાકી જાય, એટલે એમ વિચાર આવે કે એટલા દૂર હું જાઉં, એના કરતાં ન આવી અહીંયા. કોઈક મહેમાન હોય તો લઈને આવી કા. મહેમાન હોય તો મહેમાન જ ના પાડી દેશે કે અમે અમારે અહીંયા નથી જવું, એમ કે દૂર પડી જાય ને એટલે શું કેવું. અને અહીંયા આવીને આમ છે કંઈક અલગ, આમ થોડુંક અલગ કંઈક ફીલ થાય છે. બહુ લાંબા ટાઈમે આવ્યા એટલે કે ખબર નહીં, પણ આમ કંઈક અલગ જ ફીલ થાય છે. આમ અલગ એટલે ગભરામણ થાય છે. ગભરામણ ને આમ ખબર આપણને અમુક વસ્તુ યાદ આવે તો આમ કંઈક અલગ છે, શું કહેવાય એને, નોસ્ટાલ્જિયા. હા એવું કંઈક ફીલ થઈ છે અંદરથી. તો અત્યારે મારી લાઈફમાં છે ને આમ તો એકદમ શાંતિ ચાલે છે. જો મને આમ સપોર્ટિવ હસબન્ડ મળ્યો છે, સપોર્ટિવ ઇનલોઝ મળ્યા છે, પેરેન્ટ સપોર્ટિવ છે, બધુંય મસ્ત લાઈફમાં હાલે છે. પણ તોય મને ખબર નહીં અંદરથી આમ છે ને આમ કોક વાર એવું લાગે કે હું બહુ દુઃખી છું. આમ તો હું કાયમી લાઈક 24 કલાકમાંથી 23 કલાક તો છે ને સુખી જ હોય, પણ 1 કલાક છે ને ખબર નહીં એમનેમ કયા વિચારોમાં ચડી જાઉં તો એમનેમ દુઃખી થઈ જાઉં છું. તો અહીંયા આવીને આમ જો એકદમ શાંતિ લાગે છે, કારણ કે આવી રીતે શાંતિથી તો હું ને નીરવ કેટલા ટાઈમથી બેઠા જ નહીં હોય. ગમે ત્યારે હોય, કાં તો ધંધાની વાત હોય, કાં તો બસ એવી બધી જ વાતો હોય. અમારા બેની પર્સનલ વાતો તો ઝીરો હોય છે. તો અહીંયા થોડીક વાર બેસી શાંતિથી અને કંઈક વાતો કરી. પણ હું તારા બેઠો હોય ને ત્યારે જ ખાલી દુઃખી હોય, બાકી હું એકલો હોય ત્યારે સુખી જ હોય. અત્યારે હું સિરિયસ વાત કરું છું. નીરવનો આ જ વાંધો છે. આ તો પ્લસ પોઈન્ટ છે ને વાંધો એ છે, કારણ કે ગમે ત્યારે આપણે સેડ હોય ને તો નીરવ એના જોક્સ વાળે ને તો આપણે એમ લાઈક હસવું ઓટોમેટિક આવી જ જાય. અને અમુક વાર આપણે સિરિયસલી વીતતા હોય ને નીરવ સિરિયસ થાય તો એમાંય બસ આવા જોક્સ જ મેળા આવે. રિવર ફ્રન્ટ ઉપર બેસવાની તો મજા આવે છે, પણ ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. કારણ કે ઉનાળો આવી ગયો એટલે હવે તો આ રાતે કે અમદાવાદ ઠંડુ થાય ને, સુરત હોય ઠંડુ થઈ જાય, ફૂલ ગરમી છે કા. તો એ થોડોક તો ઠંડો પવન આવે જ નીરવ. હાવ એટલી આમ ગરમી છે પણ એટલી નથી. એસી જેટલું તો આજો જો કેટલી ગરમી થાય છે. પણ નીરવને થોડીક વધારે જ ગરમી થાય. એને એસી ફૂલ જોઈએ. થોડીક વાર એસી કરે ને ત્યાં મને છે ને ઠંડી વાવા મળે ને એને તો ગરમી જ થતી હોય. મારા બેન ઘરે આવું થાય છે. ટૂંકમાં અમે બી પરફેક્ટ કપલ છે, બે ઊંધા છે, હા ઊંધા. તમે વિચાર તો કર્યો, નીરવનું ફેવરેટ ખાણું પીણું ઘરમાં જે બનતું હોય એની દાળ ભાત છે, મારું ખીચડી. મને દાળ ભાત બહુ ઓછા ભાવે, નીરવ તો ખીચડી અટતો જ નથી. બોલો એટલું અમારું પરફેક્ટ કપલ છે. આપણે આવી ગયા છીએ અત્યારે રિવરફ્રન્ટમાંથી બેસીને બહાર જો, અને આ રહી આપણી ગાડી, આ રહ્યો રોડ, બાજુમાં જ અડીને રોડ છે. જો 1 નંબર રોડ છે ને. બધા લોકો જો જોબથી છૂટીને અત્યારે ઘરે જતા હશે, યા તો ધંધામાંથી. હવે જઈએ કા જાડુ? હાલો હવે જઈએ. 15-20 મિનિટ બેહાઈ ગયો, હવે તો જવું જ પડે ને. જો કે કાંઈ પ્લાન હતો નહીં કા? હતો ને, અહીંયાથી નીકળ્યા ને તમે કીધું હાલને આપણે જતા જઈએ, એટલે 15-20 મિનિટ બેઠા ને હવે ઘરે જઈએ. જો અત્યારે પાછા આપણે ઘરે આવી ગયા છે અને રાતે બનાવ્યા છે મુઠિયા ઢોકળા, સાથે છે છાશ, અને જો બધાય જમવા બેસી ગયા છે.